હેલો એવરીવન. તો તમે હિન્દીમાં અને ઇંગ્લિશમાં એન્ટરટેનમેન્ટ જોઈને આઈનો કે કંટાળી ગયા છો. હવે વારી છે મધર ટંગ એટલે કે માતૃભાષામાં ન આવતા મારા જાસામાં, કારણ કે આજના ગેસ્ટ છે વિજયભાઈ ઠાકોર. ચા પાણી હાલશે? ચા તો આપણે પહેલા જોઈને ભાઈ. અરે યાર, તો મોટભાઈ વેલકમ ટુ અવર ફર્સ્ટ એપિસોડ ધ ટોક્સિક સોફા. જો આ સોફા ઉપર તમે એમને ન બેસી શકો, કારણ કે અહીંયા જેવા તેવા માણસોનું કામ નહીં. વાહ, તો મારું કહેવાનું એટલું હે, પેલા આ નામ શું હે? ધ ટોક્સિક સોફા. મતલબ ઝેરી માણસો બે અહીંયા. એક્સપ્રેશન દઈ દો ઓલા. मतलब वो अलग ही लेवल का बंदा था. ચકલા કોઈ દી બાદ નો બને એ રેડી ટાઈપ રેડી નથી. રેડી. તો ચાલુ રાખો. થઈ ગયું. તો શું કે મોટભાઈ, મજા મજા મેં તમારી ઘણી બધી રીલ્સ જોઈ. જોઈએ છે. આટલા સિરિયસ કા હોય તમે? ગમમાં હોને ભાઈ, હું શેના? 10-15 છોકરી મૂકીને વેગી. તમારો તને એવું લાગતું હોય છે એમ કહું, હા. મારા લગ્ન થઈ ગયા હે અને 2 છોકરા, એવું વિચારતો નહીં. મારું આ કન્ટેન્ટ હે તો પબ્લિક ને મજા આવે તો મૂકું, તને કઈ વાંધો હોય તો નહીં મૂકું. ના, મને શું વાંધો એમ. બસ. મેં તો તમને ખાલી અહીંયા ઇન્વાઇટ કર્યા. મજા આવી. આવી ને તો લીધા રાખજો. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. મજા. આનું આવી ગયું છે કે આમાં તો ઘણા બધા સવાલ છે જે તમને પૂછવાના હે. આમાં બીજું કઈ લખ્યું નથી. લખ્યું કાંઈ નથી, આ તો ખાલી સારું લાગે ને આમ. ટોક્સિક એટલે ઝેરી ઝેરીલા માણસો હે. કારેલાનું જ્યુસ લાવતા ભૂલી ગયો તમારા. હું નથી પીતો ભાઈ. અરે એ તો રેપિડ ફાયર રાઉન્ડ માટે નહીં નહીં નહીં. પીવડાવો. હું પાણી સિવાય કાંઈ નથી પીતો. ચાય નહીં? નહીં નહીં. ચા આમ દીધી? ક્યારેક પી નાખી, કદાચ તારા જેવો કોઈ આગ્રહ કરે તો. મને થી બાધા લઈ લીધી. નહીં, જિંદગીમાં ન લઉં. મોઢું તમારું પેક થઈ ગયું કે ભાઈ? થઈ ગયું. ફાકી મેં ના ફાકી બહુ જાજી ખાધી. ઓમ તમે જીવનમાં કેટલા નશા કર્યા? એકેય નહીં, ફાકી સિવાય. સાચું બોલો. તે પૂછ્યું તો કહી જ દઉં. ભલે મારા બાપા જોઈ લઈએ, 3 એંગલમાં કહી દઉં. घरना टेंशन ना माहौल मार दो मावो मून मार बापा. જોકે આપણે ઓડિયન્સ ને બધી ખબર જ છે, ઘણા બધા પ્રકારના વિડીયો વાયરલ થતા જ હોય છે, તમે જોયેલા જ છે. સ્પ્લેન્ડર તમારું 97 નંબર. મારું પોતાનું अबे साले. મેં કઈ બાકી નથી રાખ્યું હોય, તને ચોખ્ખું કહી દઉં એવું નથી. હા હા. પણ અત્યારે આપણે કાંઈ કોઈ વસ્તુ નહીં. અને ગાડીનું તે પૂછ્યું ભાઈ, ઓલી ભડકામાં ગાલ દીધી હતી. ससुर. ભડકામાં નહીં, હોળીમાં ગળી ગઈ હતી હા, ગાડી. હોળીમાં. આપણે ગુજરાતી ભાષામાં એટલે ટૂંકમાં સારું લાગે ને એવું કેવું હોય, તો હું ત્યારે ભાનમાં નહોતો. રોલામાં રાજકોટ રહે છે ગાઈસ. રોલામાં નહીં, રાતે 2:30 વાગે કોઈ મારો રોલો જોવા અહીંયા નો આવે. અચ્છા, મતલબ રોલો. ભૂત પ્રેત. ઓલી ક્લિપ આપણે નાખી દેશું. હા, સીસીટીવી છે મારી પાસે. હા, એ તો મને ખબર હે. મેં તમારા ઘણા બધા સીસીટીવી જોયેલા હે, એટલા માટે 3 કેમેરા ગોઠવી નાખ્યા, જોતા નથી. મારા બાપાએ મને કઈ કીધું તો તારો વારો હોય ભાઈ, ન હોય કેમ કે એને નથી ખબર આવી કાંઈ. આવી તો કોઈને નહોતી ખબર. તમે એમાં જોવામાં કઈ છે જ નહીં. એ ખાલી હારું લગાડવા હે ભાઈ. મને ખબર હે, ચશ્મા તમારા હે? નહીં પહેરવાના. પહેરી લીધા. એમ નો હાલે ને યાર. અરે વિડીયોમાં સારું લાગે ને યાર. પૂછાય શું કામ? કોકને જે પહેરે. તમે મોટભાઈ હો તો તમને પૂછીને યાર. હા, બરોબર. મારે તમને શરમાવા તો ખરી ને? તો ત્રાહારી હે થોડાક ચશ્મા. ન હોય. ન થારા લાગતા, મૂક દે. મિર્જાપુર જેવી વાઈબ આવે ભાઈ. વાહ, મુન્ના ભૈયા. કાલીન ભૈયા. મેં કીધું ઓલી ખાલી ફોકટમાં હું રોસ્ટ થઈ જાય, બોલાવ્યા છે તમને કરવા. એટલે મારે તો- રોસ્ટિંગ કરવાનું છે એમને. સવાલમાં એવું છે બોલો. મોટભાઈ કે તમને પોલીસ વાળા પકડે. કાં કામ ભાઈ, અમે એવા કામ જ નથી કરતા કે અમને પકડે. ટ્રાફિકમાં નહીં કા શું કામ, હું લાયસન્સ, આરસી બુક બધું ભેગું લઈને રખડું. ટ્રાફિકમાં લોકો મતલબ તમારા નો જ પકડે ને. ભાવ ચાહક લોકો હે, હા, એમ એ કયો તમારી સાથે ફોટો પડાવવા માંગે માગે, તો તમે એની માટે ઉભા રહ્યો. રહેવાનું જોઈએ ને ભાઈ. ઘણા નથી રહેતા, આપણે રહી. હેરસ્ટાઈલ જોરદાર છે તમારી. વિખાઈ ગયા એટલે કે શું વાળ ના ના, તો કોઈ સ્પેશિયલ બાર્બર રાખ્યો હોય? ભાઈબંધ જ છે આપણો. મેં અહીંયાથી નથી કપાય. વાહ. તો હવે ક્વેશ્ચનમાં એવું છે કે એટીટ્યુડ કરો કે તમે ઓવર એક્ટિંગ? તમને જેમ ઠીક લાગે એમ. ઘણાને એવું લાગે કે હું આ મંડાઈ પડ્યો, ઘણું એવું કહે. આપણે જો કે મોઢું જોઈતા કહી દે કે હું કહેવા માંગે, તો અત્યારે આમ નેણ અધર કરીને એમ કહેશ કે આને હું હમણાં રોસ્ટ કરી નાખું ઉતાવળે. ના ના, તમે મોટભાઈ હો, તમને રોસ્ટ કરવા ના ના, નહીં. ઘરે તારું તો ઇજ્જત content. આપવા બોલાવ્યા છે તમને. વાહ, કેટલીક થોડીક તો બરોબર. તમારી તો કરું જ છું ને, તમને નથી ખબર? હમ તમારી તો ઇજ્જત નથી કરતો હું. ના, મોટા ભાઈ તો કયો મોટભાઈ દર ખેલે ફોન કરવા પડે સામે. આવી જાય ને ભાઈ.
હા, એમાં ના નહીં. હવે લવ કે ફોલોવર્સ? ફોલોવર્સ. પ્રેમ હાવ પતી ગયો લાગે નહીં, એવું કઈ નથી. દુનિયા પ્રત્યે. મની કે ફેમ? તમને જેમ ઠીક લાગે. અત્યારે બે જરૂરી. પૈસા વધારે જરૂરી. અત્યારે નામ ન હોય તો તમને ન ઓળખે. હા, ઈ વાત. પૈસા હોય તો કોઈ બોલાવે નહીં, હોય તો નહીં, ન હોય તો જીભે ચામડાની કદર લહરી જાય. બોડી જોઈને લાગતું નથી જીમમાં જાવ, પણ તોય ના, હું નથી જતો. ક્યારેય નહીં? કોક દિવસ તો ગયા આવીશું. સાચું બોલ. ગયો તો એક દી એક ભાઈ બને જાજો આગ્રહ કર્યો તો. તો ઈ કે જીમ કરવાનું, તો જીમ મૂક પડતું. ઈ બધાને નવરા નો રહેવા દીધા. આમ તમે વાંધાવો કે લગન? ના ના, લગન થઈ ગયા કા? મેં પહેલા જ કીધું ને ભાઈ. સોરી. રીલ ના ભાઈબંધ કે રિયલ લાઈફ ના ભાઈબંધ, કોને ચૂઝ કરો? એ કઈ નહીં. કાપી નાખજો ભાઈ આપણે. કા આવું નો બતાવે યાર. બતાવવાનું કે રિયલી વસ્તુ મેં પેલા કીધું એમ. તમને ખબર છે કે જીવનમાં કઈ સાચું નથી. તમે આમ નથી જ, રિયાલિટી જ દઈ. જો તમારી પાસે પૈસા ન હોય તો તમને કોઈ ન બોલાવે. સાચી વાત. તમારી પાસે નામય ન હોય તોય ન બોલાવે. અને કદાચ એવું કદાચ થાય, મેં તો મારે તો જિંદગીમાં જોયેલું કે નથી કેવું હવે કેમ કે મારાથી સાચું જાજુ નીકળી જાય પછી કોકને ખોટું લાગી જાય. ભાવુક લોકો બહુ રહીએ કા મારી જેમ ગુજરાતમાં. આ ગુજરાતનો સોજ એવો છે ને જે મેં નો કરવાની કરી છે હવે. નહીં, સારું જ છે ને ભાઈ. હે, મેડ ઇન ગુજરાત. એટલે આમાં કઈ લખ્યું છે? તમે જોવો ઘડીએ ઘડીએ. એમાં કાંઈ લખ્યું નથી. આ તો મારા મનમાં આવે. આ તો ખાલી એક બાનું હે કે મતલબ કોકને એમ થાય કે છે કઈક. બરોબર. અંદર ખાને કઈ હે નહીં. હવે પૂછવાનું એ હતું કે ગામડાની છોકરીઓ કે સિટીની છોકરીઓ? જો કે તમારે લગન થઈ ગયા એટલે મારે તેમાં કઈ ઓપ્શન એવું કઈ કહેવાનું હોય નહીં ભાઈ. આઈફોન કે હપ્તા? બે 97 નંબર. તમારી લકી ગાડી હે કા? લકી કેમ કે એ ગાડીમાં મારા 3 એક્સિડન્ટ થયા. ગાડીને ભૂકો થઈ જાય, મને કઈ નથી. હમણાં મેં જસ્ટ ઓલો તમારો વિડીયો જોયો સ્પ્લેન્ડર વાળો. હાઈ પબ્લિક ને બતાવો હોય તો તમે બતાવી શકો. ઓલો ડાયલોગ તો કઈક સારો હતો. કયો? મતલબ કે હું હા, એટલે ઘણા એમ કહેતા હોય કે ભાઈ કેમ સ્પ્લેન્ડર માં ગાડી લઈને તડકામાં આવી કે ગાડી હવે એકાદી 4 વ્હીલ લઈ લે. એટલે મેં એમ કીધું કે ભાઈ અમે મોટી ગાડી અમે લેશું, અને અત્યારે તો જોવા દો કે સ્પ્લેન્ડર માં બે હતા, કોને શરમ આવે? જેને જેને શરમ આવતી હોય એને નહીં બેહારવાના. નહીં બેહાડવાનું. હવે તો આપણને યાદ રહે એવું. પેલા એમ હતું કે ભાઈ છે ભાઈ આમ હે તેમ હે જાતું કરો. હવે જાતું નથી થાય. આમ તમારો રખડવાળો માણાઓ હંધાઈ આપણને કોઈના આમ નથી આવડતું. ડોન્ટ ડુ ધીસ પહેલેથી. જો કે એટલે ટોક્સિક સોફા. અને માણા એકલો ઘરે હોય તમને કહી દઉં. હું નામ વિશાલભાઈ. નામ ભૂલી ગયા મારું? ના સોરી, હું આમ થોડો કે ને કેરેક્ટર આવી ગયો સમજ્યા. હા, તમે ભાવુક થઈ જાવ. મંજુ માણા એકલો ઘરે બેઠો હોય. ક્યારે બેઠો? ઈ તમને કહું. તમે એકલા જઈશો ને? કોણ? તમે તો કાંઈ બે ચાને લઈને બેહાતું તો એમ નથી વાત. તમે જે વસ્તુ કન્ટેન્ટ બનાવો એવું તો નથી ને કે કોઈ આવે તમારા ફ્રેમમાં તો તમે બનાવ્યો. અત્યારે તમે મને આમ આમંત્રણ આપ્યું, તમારા આમંત્રણ ને માન દેનું આવી ગયો, એ વાત અલગ છે. હા, થેન્ક યુ સો મચ. ઓલું નીચું જોવા જેવું નથી થઈ ગયું. મેં હાથ લઈ લીધો તો આમ કોઈ જોતું નથી ને. એ તો હું કપાવી નાખાવી. નહીં, નો આવે ને, જરૂરી નથી. એટલે એકલો માણસ ઘરે બેઠો હોય કે એનામાં બધી તેવડ હોય. સાચી વાત. એને વાહે કોઈનું અટકી નથી જતું કે કોઈ આવે તો આનો વિડીયો બને આમ. અને આપણે તો પહેલેથી આવવાની એન્ટ્રી કે હાલો ભાઈ આવ તો તમે જાઓ, તો એમ કેવો ભાઈ એવું નથી. આમ આપણે એમ કહેવાનું તો તમે જાઓ તો ડેલી બંધ કરતા જઈજો. અને ખોટા બોલાય એવું. અને ઘણા એવી કોમેન્ટ કરશે કે આ ડેલી બંધ કરી બે બાજુ આકડી આવું. એને નથી ખબર લોખંડની ઓલી હોય ને તો અંદરથી ખુલે. અચ્છા સમાજ. હા, આ ડાયરો નથી હો. ભલે પણ આમ મને આમ અંદરથી થઈ જાય કે મારો ભાઈ આજ મારું ઇન્ટરવ્યુ લેતો હોય. શું કહેવાય? તું પૂછ, મારી પાસે તો જાજો. જો પેલા તો પબ્લિક ને કહી દો આ કોઈ પોડકાસ્ટ નથી, આ ખોડકાસ્ટ ટાઈપ નું કઈક ખબર નથી શું હાલે, પણ મોજ આવશે તમને. જાણવા જેવું. મોજ 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 મોજ, મામાની મોજ, અખંડ મોજ. 2000 years later. તો બ્રેક પછી આપનું હાર્દિક સ્વાગત છે મોટભાઈ. બોલી જાવ. લવ યુ. મિસ્ટેક નથી ને તારામાં? ના, હું એ ટાઈપ મારા વાતો બધી મર્દાનગીની જ થશે. આ શો પર તમારા ચશ્મા હમણાં તૂટી જશે. મજા ન આવે ને તો મોટભાઈ. આપણે ક્યાં કાંઈ માઈક આંગલાય નહીં. તમે ઓલું જોયું? શું? સાઉથ બાજુ તમે જોયું હોય તો વિજય સીએમ બન્યો. તો આપણું કામ નથી. કાંઈ જરૂરી નથી. એક્ટર હે, આપણે એક્ટર નથી. ઘણા એના મનમાં સમજી લઈએ કે એક્ટર હું 2-5 વિડીયો બનાવી નાખે, પણ એક્ટર નથી. આપણે આર્ટિસ્ટ કહેવાય. જેમ કે તું સમજતો નથી, મને ખબર છે એમ. પણ તમે છો શું? માણા. એ તો મને દેખાય કે એલિયન તો હો ને, એ તો મને તો પછી શું કામ પૂછે છે? અરે મતલબ તમારો પરિચય તો આપો. અમારા
હું એક સાદો સિમ્પલ માણસ હો ભાઈ. સાદો ને અને એવું નથી કહેવાનું કે ઘણા આમ તમે જોયું હોય તો સમાજ બોલું શું કહેવાય ઇન્ટરવ્યુ દે તો એમ કે એકચ્યુઅલીમાં હું તો મીણબત્તીના પ્રકાશે આ ઇન્ડિયન આઈડલ નથી. હા પણ એટલે કહું હું ઘણા એમ કે મારો તો પરિસ્થિતિ નબળી હતી એટલે હું સવારે કામે જતો સાંજે વિડીયો બનાવતો અને ફલાણું 1 2 3 કે તેસા હે ને એવું આપણને નથી આવડતું. આપણે ભગવતીની દયાથી પહેલેથી સુખી જ છીએ. અને મારા બાપાએ એમ કહી દીધું તું વિડીયો બંધ કરી દે બનાવવાના, હું તને બેઠા બેઠા ખવડાવીશ, તું આરામ કર. ભણ્યા કેટલું? 12 ફેલ એ પેટ છૂટી વાત. કોઈ દી કુકડો બનાવ્યો તમને? કેદી નો બનાવ્યો એમ કે ઈ વાત મેં બોર્ડની પરીક્ષા દીધી હતી. હા હા. તો બોર્ડની પરીક્ષામાં રેડ પડે ને કાંઈક ચીઠી ચોરી કરતા હોય ને આ સ્કોડ શું કહેવાય બોર્ડ વાળા આવે સ્કોડ એ કાંઈક કહેવાય ખબર નથી. તો મને 1.5 કલાક બહાર ઉભો રાખ્યો. બરાબર. મને કે તને 3 વર્ષ પરીક્ષા દેવામાં નહીં આવે. અચ્છા ઓલું મારી દીધું તું? હા તો લાલ લીધું? ના માર્યો નતો હજી. એટલે મને બીવરાવતા હતા કે 3 વર્ષ તું પરીક્ષા નહીં દે ને આમને તેમને. મનમાં કીધું આ બીજી વાર કોને દેવી. અરે રે તેથી ઘડી નાટ નથી. ગુજરાતમાં ઓમ ભી એજ્યુકેશન સિસ્ટમ બહુ સારું છે. આપણે ભણ્યા નથી ગણ્યા જાજુ બધે ગણવામાં જ છે. ગામના ગોડા. તું કેટલું ભણ્યો? કોનું? બપોર ભણવાની જરૂરત જ ન પડી. બપોર લગી. ભાઈ આ શોધ ચાલુ કરી નાખ્યો. મેં તમારા વિશે જ વિચાર્યું હતું કે તમને પેલા બોલાવીને પછી પેલા હું તમારો વિડીયો જોતો ને પેલા તમે ઓમાં હતા ને ગામડીઓ ટીમમાં. હા અરે મતલબ કે તમે લોકો બધા હતા એટલે હે જ હજી. હા એમાં બધા અલગ અલગ હે બાકી ગામડિયા ટીમ જ કહેવાય. ટીમ જ કહેવાય એમ. એવું કાઈ કટકુટ નથી કરાવતો હું. કાંઈ બાજવાનું મારે હું બધાને ઓળખું છું. તમારા જાણવું હે તારે જાણવું છે એમ. કોન્ટ્રોવર્સી નથી. કોન્ટ્રોવર્સી નો તો બસ ટીઆરપી હાટું એવું નથી. ના રે ના બધા મોટ ભાઈ જ છો તમે લોકો. હું તો તમારા બધા કરતા નાનો જ છું. તમને ખબર તો હે. એટલે જ હું તને તું કહું ને વળી કાલે વરે કોક એમ કે તું કેસ નહીં તે મને કીધું મારા હૈયે હોઠે તમે કહું તું તમે વિશાલભાઈ. ના રે ના એવી આપણે ના કદાચ કોમેન્ટ આવે તારું પબ્લિક હોય એવું નથી કે ભાઈ ઈ બધે પબ્લિક નું હું જોઈશ બરોબર. તો અહીંયા તો મારે રોવાનું જેવું છે. ના 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 બીજો પ્રશ્ન કઈ તમારે હોય તો ઘણા બધા પ્રશ્ન હે મારા મનમાં. સ્ટોરી મૂક દઉં એવું હોય તો? ના ના એવું હા મેં કીધું હા તું જસ્ટ નાવ માં મેં કો જોઈએ આપણે આજે તમારા સ્ટોરી વ્યૂ તો સારા આવે. અને ગાઈસ મારું આઈડી સસ્પેન્ડ થઈ ગયું હે. ફોલોવર હે મારે ટોટલ 800 જેવા. સબસ્ક્રાઇબર હે 2700 જેવા હે. એમાં હમણાં જોજો થોડાક દીમાં કેટલું હું ફા કરું. એડવર્ટાઇઝ કરી નાખવાની મારી આઈડી બંધ થઈ ગઈ છે તમે કરી જ નાખો ને ભાઈ લાગે હાથ. મારું આઈડી મને નથી ખબર હું કામ એને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. પણ ઠીક છે મેં નો બોલવાનું બોલ્યા હોય ને ભાઈ તારી આઈડી જ હોય ભાઈ. વિશાલ સિંહ નામ જ એવું રાખ્યું હતું તો હવે વિશાલ મેકિંગ કરી નાખ્યું મતલબ બનાવવું. તમે નો બોલવાનું બોલો ખબર નહીં તો આઈડી હોય જાય. આપણે કોઈ દી વિવાદિત માણા વઈ જાય છે નો બોલવાનું બોલવાનું તો આઈડી તો શું કહેવાય. ના ના હું વિવાદિત કોઈ દી કોન્ટ્રોવર્સી ટાઈપ ની આપણી કોઈ દિવસ હોય જ નહીં. હું એવું કઈ ખરાબ બોલું જ નહીં ભાઈ કોઈના વિશે. હું તો પરમિશન લઈ લઉં. ન બોલાય. પરમિશન લઈને પ્રેમથી હરિયંચા કરવાની જેની બી કરવાની. બેઠા જ છે તમને સોંગ તો કયો એકાદું નાખી દઉં બોલીને નાખો કારણ કે પૂછો તમારે જે પૂછવું હોય. નથી મોકલું તો રહેવા દો. ગીત નથી મળતું. તમે તો ખુદ ગીત બનાવો. બનાવી આમ શોખ ખાલી એમ નામ. આપણે કઈ સિંગર નથી. અચ્છા આપણે ઘણા 4-5 મોડેલ હો? નહીં મોઢું લાગે તને આમાં મોડેલ હોય એવું? એવું કાંઈ નો આજકાલ નો મોટા મતલબ મોઢું આમાં ક્યાં વચ્ચે આવ્યું? ના આમ હારા દેખાવડા હોય ને આપણું એમાંથી એક એંગલ થી લાગતા નથી ને આપણે કોઈ પ્રોફેશનલ ઓલું કહેવાય એવા નથી. સીન શોટ કરતા આપણને ન આવડે એમ ટૂંકમાં. સીન શોટ કરતા નો આવડે. એને એમ તો આઈ એમ સમથિંગ નહીં. સીન અને શોટ માં ફરક હું બે ઘણા હોય ને આઈ એમ સમથિંગ એમ કે હું જ આમ લાગુ હું પણ હું જ ભાઈ રાજા છું એને એવું. તું કાંઈ નથી લાગતો પછી એને કેવું પડે કે કહી દેવાય ને આમ જવા દો. નહીં પ્રેમથી અત્યારે ઈશારો સાચું કરજો. કોઈને કહેવાતું નથી ભાઈ અને સાચું કયો તો એ તમને ન બોલાવે. શું કામ? તો નો અને હું બોલાવે એકલો જ એટલે બેવું ભાઈ હમ. કોઈથી સહન થતો નથી. એ તો મને હું લાગે સાચું કહી દઉં એટલે પૂરું. અને તું જોઈ લે છેલ્લું ઇન્ટરવ્યુ છે મારું બસ પછી તું મને ફોન નહીં કર. ના ના હા હું એવો માણસ નથી. તો જાતું જામ છે આપણે નહીં બે હરખા હરખા ભેગા થઈ ગયા. આપણે નામ મંતરમાં વિશાલ. માની વિશાલ નામ ને હમ. અને વિજય રાશિબેન એક ખૂટ્યો. ખૂટીઓ સિંગ નો ભરાવતા વાહ ભાઈ વાહ. કારણ કે તમે મોટા હું નાનો. વાત તો મૂક હવે. હાથ ઓલું કઈ આપણે ઓલું ફિલ્મ ન ચાલતું હું કે બંદે હે મુસ્કે હમ પે કિસકા જોર. બીજું કઈ પૂછવાનું નહીં. બીજું ઘણું બધું તમે પૂછવાનું. પ્રશ્ન સિવાયનું બહારનું બીજું પૂછો ભાઈ.
તો કઈ અહીંયા કહું તો કઈ પોડકાસ્ટ નથી અહીંયા કે મારે તમારી લાઈફ નથી જાણવી કે તમે કેટલું મોટિવેશન. ઈ બધું ઠીક છે, તમે મોટિવેશનલ લાઈવ વિડીયો બનાવો, કોને પૂછીને? લે એના માટે કઈ એગ્રીમેન્ટ સાઈન કરવો પડે કે પણ ના, મંજૂરી લેવી પડે સરકાર પાસે કે આપણે સરકાર પાસે જ નહીં. એનલી છોકરાનું નામ કૃષ્ણ પ્લસ શિવ, ક્રિશિવ. કૃષ્ણ એટલે ક્રિશિવ નામ એટલે એવું રાખ્યું, તને મતલબ કહી દઉં વળી એમ કે કૃષ્ણ એટલે અને શિવ કે એમાં કૃષ્ણ આવી ગયો અને શિવ આવી ગયો. ડન. બહુ સારું નામ. આપણે થોડાક ધાર્મિક એવું નથી કેતો આમ ધાર્મિક આપણે ધર્મ પ્રત્યે એટલું ના ના, તમે જોયા મેં ગીત વગેરે ફૂલ વ્યવસ્થિત બનાવો. હારા જ બનાવી. તો મેં ક્યાં કીધું ખરાબ બનાવો? બોલ્યો હું એવું કઈ? તમે તારી નજર તે જે ઘોડ જેવી આંખો હે તારી, કેમ કે તને ત્યાંથી બેઠા બેઠા એટલે વચાઈ ગયું કે ક્રિશિવ લખેલું. ઓલું આ તાણ ઓલું ગોળ ગોળ ફરે એ હું ઈ પંખા આ જેવું. તને ખબર હોય તો આનું પછી તને કહું આને શું કહેવાય? એન્કર. એંગલ કે હા, એન્કર એંગલ. શેમાં કામ આવે? ઓલા દરિયા કાંઠે શેના કારણે આ નાખે? હુડકું રોકવા. ઈ વસ્તુ તો આવે જ ટીંગાવામાં ને, ટીંગાય ને વસ્તુ. તો આપણને જિંદગીમાં બધાય માણસો ટીંગાડ્યા જ છે એટલે તમે બધી દોરી રીતે. કાપી નાખી. બધી રીતે સંબંધમાં, બધી રીતે કે જાણે કે આપણે ઉપયોગ જ થયો. આપણને એવું પેટમાં નહીં કે આપણે લગભગ અત્યારે હું ગણો એટલે ઘણા યુટ્યુબર હોય કે પછી ઇન્સ્ટા વાળા કે XYZ ગમે એ હોય, એને શું હોય એનો મતલબ નીકળી જાય એટલે પૂરું. હા ભાઈ સંબંધમાં સંભોગ કરે એમ. સંબંધમાં કહેવાય ને કે ઓલું હા એવા માણસો છે દુનિયામાં, અને તોય પાછા કેવા ખબર હે ભાઈ મોટભાઈ તમને કહું, તોય પાછા એમ કહે હું સાચો માણસ. એટલે ભાઈ ખબર જ છે તમે કેવા હો, ખબર જ છે. એવા થઈને છતાં એમ કે હું એવો માણસ નથી. અને એવા માણસો તો ભાઈ તું મને હું કેરેક્ટરમાં આવી જાય, તું મને આમ 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 ન કરી એ વસ્તુ નહીં, અને કાપતાય નહીં ભાઈ કેમેરામેન. હું હે સાચું કહેવા વાળો માણસ. આપણે કહેવાય ને બેઠાય માં બેઠાય, અહીંથી ઉલ્લીને ખોરો બદલાવતા વાર ન લાગે. એને તો ઓલી ખાલી બાકસું હોય ને તો XYZ અને એટલે આપણે એમ કે આપણને જો ભાઈ એના ઘરે કે આપણા ઘરે રોટલા કે દાણા નાખવા આવતા નથી કોઈ. અને હું હજી એમ કહું આપણે કોઈની જરૂર નથી. આપણે બધાને ઇન્ડિપેન્ડન્ટ જ મેક્યા, બસ. સ્વતંત્ર મેકી દીધા એમ ને, ખુલ્લે આમ. મેં ઘણા કબૂતર. તોય આપણે ભાઈ આપણે એવા માણસો એ તોય આપણે એને કહી કે ના ભાઈ, તોય હા મારે તો આપણે પ્રેમથી બોલાવીએ હા ભાઈ તોય પછી પ્રેમથી. એમ. અને ગામમાંથી એ વાતો મળે આપણને એવું નથી કે એની મહેફિલમાં આપણા બેઠા હોય ને, ઈ તો પારિવારિક મુદ્દો. અને આપણે એવું નથી પારિવારિક તો નથી, બીજું બધું બીજી ઠીક વાતની વાત છે. સગાવાલા માટે બે ચાર વાહ. શબ્દો પ્રેમથી. દુખતી રગ ઉપર તે પગ મૂકી દીધો હે. મારા સગાવાલા બધા બહુ સારા જ છે. સોનું નામ જ છે. હા મારા સગાવાલાનું કહું તો બહુ સારા. આ તો જો મેં તમને પ્રેમથી અહીંયા સોફા ઉપર બેહીને આપણે વાતચીત કરી. આપણે જો એવું નહીં, સગાવાલા જેવું નહીં કે ઘરમાં જઈને ટોક્સિક વેડા કરી. ના હવે હું સગાવાલાને કહું મારા સગાવાલા હું એમ નહીં કહું, બધાય સારા જ છે. અને મેં સ્ટાર્ટિંગ કર્યું જ્યારે વિડીયો બનાવવાનું તો બહુ સપોર્ટ કર્યો મારા સગાવાલાએ. નો લાઈક કમેન્ટ કરતા. લાઈક કોમેન્ટ ની મને નથી ખબર, લાઈક તો કરતા હોય તો કરે, બાકી કોમેન્ટ ઘરે આવીને કરે એવું નથી. ભાઈ મારા બાપાને એમ કે આને ક્યાંક કામે ચડાવ, આ વિડીયો બનાવે હે. જિંદગીમાં કેટલી વાર એમ કીધું લોકોએ કે કામે ચડી જાવ, કામે ચડી જાવ, કારણ કે મને લોકો કહેતા હોય. વાહ. હા એને એકવાર એમ કહેવાનું હા, આમાં જવું કે આમાં જવું, તમને મોજ આવે એમાં તો વિશાલભાઈ ભૂમિ કામે ચડવાનું કહે ને તમને કોઈ, તો એને એકવાર એમ કહેવાનું કે તમારે કામે રહેવું હોય તમે તમારે પગારથી તમને રાખવા વ્યવહાર બધાને વેચાતા લઈ લેવા. હું પાછો કેરેક્ટરમાં આવી જાઉં, ખરીદી મારે લેવા બોલવાનું બોલાઈ જાય. અને આ વાત હતી હગાવાલાની, મારા બાપાને આવીને એમ કે આને કામે ચડાવવા આમ કેમ જાણે આપણે ક્રીંજ એટલે ચો ઉપરથી આવે અને આદુ ઉપર દુ ટાઈપનું કાઢી લેવાનું. એ ટાઈપના ક્રિએટર ઘણા છે, પણ તમને એમ કહેવાય ને વ્યવસ્થિત કોણ આમ સારું લાગે એમ તારીફ કરવી હોય તો તમારે જાહેરમાં કોમ્પ્લિમેન્ટ આપવાની હે, રોસ્ટ નથી કરવાનું. ના, સારું કન્ટેન્ટ બનાવતા હોય એમની ઉપર કોણ કોણ નામ નો દેવાય. અરે બોલાવાના તમે નામ દઈ દો તો શો ઉપર ઇન્વાઇટ કરી શકો. શો બંધ કરી દઈશ હું પહેલા. નામ તો નો દેવાય ને, અત્યારે કોઈ પર્સનલી નામ દઉં તો પછી કાલમ કે બોલીવુડ થોડી હે ઘરે ઘરે ક્રિએટર એટલે તો આ શો કર્યો ભાઈ કંટાળીને. બાકી મારે સારા એવા વ્યૂ આવી જતા. કેવું હમણાં હાઈબ્રો આઈડી તમારી ભૂલ રહી ગઈ, સસ્પેન્ડ કરી નાખ્યું ભાઈ. પણ સારું કંઈક બનાવો તો મસ્ત. એટલે મારા જેવા કોઈ સંસ્કારી વિડીયો બનાવતું જ નથી. ભૂલાઈ નહોતી. જો હકીકતે આમ મારા જૂના વિડીયો જોઈ લેજો, આપણે કોઈ દિવસ ખરાબ બોલતા જ નથી. જોયા બે ત્રણ.
A few moments later. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, વેલકમ ટુ અવર પાછું શોમાં. હમણાં ચા પાણી આવે છે, પણ ત્યાર સુધી અમે પાછી મંતરવાની ચાલુ કરી, યાની કે બાપુ સેહત કે લીએ મોટભાઈ હાનિકારક. આમાં કઈ લખ્યું નથી, તમને પૂછવું શું ને મને એમ થાય. રોસ્ટિંગ કરવા હું કહી ગયું. આ બધું નો સારું લાગે જાહેરમાં. આપણે આ વિડીયો પાછો પબ્લિકલી નાખવાનો હોય. કટ કરના થાય ને. ના રે ના, જો મારા વિડીયોમાં રોસ્ટ રિયલ રો જે બી હશે હું નાખી જ દઈશ. આ તો નાખી દીધો મેં ક્યાં ના પાડી. પણ એવું પછી ઘરે જઈને પછી ધમકાવતા નહીં કે સાઉથ ફિલ્મ જેમ. અહીંયા વિજય નથી, તમે વિજય ઠાકોર હો, તમે ઓલો વિજય થલાપતિ હે. નથી કીધું એમ ભાઈ. તો વાંધો નહીં, ચા પાણી મંગાવ્યા ભાઈ. ચા વગર એક તો ખબર નહીં, રાજકોટમાં ચા વગર માણસોને હાલતું નથી ને. આ ભાઈ એમ કહું કે ભાઈ મેં રિયલમાં ફર્સ્ટ ટાઈમ મળવા ગયો, કમસે કમ 30 ચા પીધી મેં જિંદગીમાં પહેલી વાર. જમ્યો નહીં હું. 30 ચા કેમ થાય તો ખબર પડે ને. હા, રકાબીમાં. કેમ સગડે મને 30 ચા પીધી હોય તો બેઠો ન હોય ભાઈ. અરે હકીકતે ભાઈ એ દિવસ ચા ચા ને ચા, ચા ચા ને ચા. બીજી તો આપણી લાઈન નથી કઈ, બીજી તને સલાહ તો ન કરું કે હા, એ સારું કહેવાય. બીજું કામ મોટભાઈ એ આપણે ખોટા રસ્તે નથી ચડાવતા ચામાં. એ મતલબ એવું જબરજસ્તી ન કરાવડાવે, પણ ઈ તમે બેહો ને 5 મિનિટ પછી ચા, 5 મિનિટ પછી ચા, મહેમાન ગતિ કેને કહેવાય? આવી ન હોય. તમારો મોટભાઈ છે કોણ? હોય હવે એમનો કે તો નામ કયો આમ કયો, કેમ કે આમ ઓમ તમે મોટી મોટી કરો બરોબર, એટીટ્યુડ ના ને એ ટાઈપ ના વિડીયો બનાવો. આ કોઈ દી કઈ રીત નથી. મેં જોયું હે ભાઈ, મેં જોયું, કુદરતી મેં જોયું હે. આમાંથી થાય ને એટલું જ કરી. ઓલું નથી કહેતા પછી ये कर दूंगा नो कर दूंगा એ બધું તો ઠીક તમારી है. સિસ્ટમ હે ને ટી હમ. થઈ જાય. હમ. નથી કહેતા કે પાડવાની હો ન હોય તો ખરાબ નામ નો નાખો. હા હા, આપણે એવું નથી, આપણે થાય એટલું જ કરવાનું. ઓમ જે બી તમે આ ભાઈ મોટભાઈ તમે જોયા હશે કે એટીટ્યુડ ના વિડીયો વગેરે બનાવે બરાબર. ભાભી થી ફાટે ખરી નહીં હાલે ઘરે તમારું? હાલે નો હોય. આવજે એકદી પૂછી જાય. ના ના, એવું પછી તમારા ઘરે આમ મને રિસ્ક લાગે. એવું તમારી એક તો આ સ્માઈલ હે ને ભાઈ, તમે દાંત કાઢો ને તો મને એમ થાય કે કઈક એક અમુક ના મોટા કેવા હોય કે મતલબ જોઈને તો ગાયરું દેવાની ઈચ્છા થઈ જાય, પણ તમારું મોટું હે ને આમ જોઈને ને તમે આમ દાંત કાઢતા હોય ને તો એમ થાય કે આ કાંઈક ના એવા હે મારે Syndicate ગોઠવે. જોવા જોવું તો એમ ક્યારેક કિસ્મત તમારી. તું એવી ક્યાં સલાહ દેશે? બીજું તને એમ જો થાય હું- કે ભાઈ સારું સારું બોલશે કે પણ જો હું સારી સલાહ આપું તો કેમ જાણે ઈ એના બાપનું નથી માનતા, મારું માનશે તો બસ તો પછી અરે કોઈ નો માને. રે હવે ઈ જો ખાલી કપ હાથમાં રાખ્યા કપ તા. હતા. ના ના ના, એવી વાતો રહેવા દ્યો. ના ના ચા તમને પીવડે કલાક લગી ચાલુ રહીએ. આવો આ શો પહેલી વાર છે કે ટંકોરી વગાડ નાખ્યો ફોલો કરી નાખ્યો પણ- પછી ચાલુ